નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી। આપ જેની રાહ જોઈ રહ્યા હતા એ કામ અત્યારના થઈ રહ્યું છે। સુભાષ બ્રિજના જે પિલર છે એ પિલર તોડી નાખવામાં આવે છે અને જે પાણીમાં જે ભાગ હતો એ સંપૂર્ણ અત્યારના તોડી નાખવામાં આવે છે। એટલે ટૂંક જ સમયમાં અમદાવાદવાસીઓને એક નવો બ્રિજ મળશે એવું દેખાઈ રહ્યું છે। અત્યાર સુધી થોડું કામ થતું હતું, થશે કે ક્યારે થશે એ કંઈ દેખાતું નહોતું અને હવે સંપૂર્ણ બ્રિજ જે છે એના 4 પિલર તોડી અને જેટલો બી ભાગ હતો એટલો તોડી નાખવામાં આવ્યો છે। હવે આ કાટમાળ થોડા દિવસોમાં ખસેડી લેવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજનું શુભારંભ થઈ જશે। અને આ જે બ્રિજ જે છે એ ખાસો જૂનો હતો, એને કંઈક જે તકલીફો ઊભી થઈ હતી, બ્રિજ ઊંચો નીચો થઈ ગયો હતો। ત્યારબાદ ઘણા સમયથી થોડું કામ ચાલતું હતું, ખબર જ નથી કે કામ ચાલે છે કે નથી ચાલતું, પણ જ્યારે આ કામ કાલે થયું અને બ્રિજને સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યો અને હવે દેખાઈ રહ્યું છે કે આ બ્રિજ ટૂંક જ સમયમાં એટલે વર્ષ 2 વર્ષની ગણતરી મૂકી શકાય કે વર્ષ 2 વર્ષમાં આ બ્રિજ નવો ઊભો થઈને અમદાવાદવાસીઓને મળશે। આપણે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છીએ। આ જે પુલ છે એને તોડી પાડવામાં આવ્યો છે, એની કામગીરી સારી થઈ છે। આ સાથે ઘણી બધી યાદો આમાં દટાઈ ગઈ છે। જેટલો પુલ નદી રિવરફ્રન્ટમાંથી પસાર થતો હતો પાણીમાંથી, એ સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યો છે। 4 પિલરની વચ્ચેનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો છે। પેલી બાજુ રિવરફ્રન્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લો ભાગ સુધી તૂટી ગયો છે। આશા સેવાઈ રહી છે કે ખૂબ ઝડપી આનું કાર્ય થશે। આ અત્યારે સામે રેલવે ટ્રેન જઈ રહી છે, આ ટ્રેનના દૃશ્યો છે। એની પાછળ બુલેટનો પુલ છે અને એની આગળ અત્યારે જે તોડી પાડવામાં આવ્યો એ સુભાષ બ્રિજ કે જે એના 4 ગાળા સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યા છે। મુકેશ દવે, કેશવનગર, અમદાવાદ।